અમારી ચેનલને સબસ્ક્રાઈબર લાયક કરી લેજો. આવી ગરીબ કહાની ખેડૂતની સાંભળવા માટે નવી કહાની મળતી રહેશે. એક ગામમાં રમજ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે માત્ર થોડોક જમીનનો ટુકડો હતો. તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો. રમજ દિવસભર ખેતરમાં પરિશ્રમ કરતો, પરંતુ કુદરતી આફતો અને બજારની અસમાનતા તેના પર પ્રમાણો વધારતી રહી. એક વર્ષે ભારે વરસાદના કારણે તેની પાકને ભારે નુકસાન થયું. ઉધાર લીધેલી રકમ પણ ભરવી મુશ્કેલ બની ગઈ. છતાં રમણે હાર નહીં માની. તેણે બીજું કામ કર્યું. વહેલી સવારથી લોકોના ઘરમાં દૂધ પહોંચાડવાનું અને રાત્રે ખેતરની રખવાલી કરવી. તેની પત્ની અને બાળકો પણ જીવનની લડતમાં તેની સાથે હતા. તેમના સપના મોટા નહોતા, બસ 2 સમયનું ભોજન, બાળકોનું શિક્ષણ અને એક સ્થિર જીવન. ધીરે ધીરે તેના મક્કમ મનોબળ અને શરમના કારણે તેની પરિસ્થિતિ સુધરવા લાગી. અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે રમણને તેની મહેનતનું ફળ મળ્યું. તેનું ખેતર હરીભરી પાકોથી ભરાયું અને તે ફરીથી હસતા મુખે જીવન જીવવા લાગ્યો. શિક્ષા: આ કહાની અમને શીખવે છે કે ગરીબી શું છે એ કરતાં મહેનત અને આશા એ સૌથી મોટો ધન છે. સંજોગો જો કેવો પણ હોય, મનોબળ મજબૂત હોય તો સફળતા દૂર નથી. તમે ઈચ્છો તો હું આ કહાનીને લાંબી, વધુ ભાવનાત્મક કે બાળમિત્ર બનાવી શકું. કહો કે